નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ગરમાવો, લોકોના પ્રશ્નો ઉકેલ માટે ચૈતર વસાવાએ કરી ધારદાર રજૂઆત, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘટ દૂર કરવા તંત્રએ આપી ખાતરી। નર્મદા જિલ્લા સેવા સદન ખાતે તાજેતરમાં જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પાયાના પ્રશ્નોને મક્કમતાથી વાંચા આપી હતી। બેઠકના મુખ્ય એજન્ડા જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની વહીવટી તંત્રમાં રહેલી શિથિલતાને દૂર કરવાનો હતો। ખાસ કરીને ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ દ્વારા અટકાવવામાં આવેલા માર્ગ નિર્માણના કાર્યોને પુનઃ શરૂ કરવા અને જનતાની હાલાકી દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન આદિજાતિ વિદ્યાર્થીઓના કલ્યાણ અને શિક્ષણને લગતા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહ્યા હતા। આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં વિદ્યાર્થીઓના ભોજન બિલ, શિક્ષણની ગુણવત્તા અને નિવાસની સુવિધાઓમાં જોવા મળતી ખામીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત વન અધિકાર અધિનિયમ હેઠળ લાંબા સમયથી પડતર રહેલા 5360 જેટલા દાવાઓનો નિકાલ માટે વિશેષ કમિટી રચવાની માંગ કરવામાં આવી છે। આરોગ્ય ક્ષેત્રે સ્ટાફની અછત અને શાળાઓમાં ઓરડાઓની ઘટ જેવા ગંભીર વિષયો પર પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેથી ગ્રામીણ સ્તરે સેવાઓમાં સુધારો લાવી શકાય। વહીવટી તંત્ર દ્વારા તમામ રજૂઆતોને ગંભીરતાથી લઈ તેનું ઝડપી નિરાકરણની ખાતરી આપવામાં આવી છે। સ્થાનિક સ્તરે એટીબીટી સમિતિમાં સભ્યોની નિમણૂક અંગેના વિવાદોનો અંત લાવવા અને વહીવટી પારદર્શિતા જાળવવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા હતા। ધારાસભ્યએ વિનંતી કરી છે કે તમામ વિભાગો પરસ્પર સંકલન સાધી પ્રજાહિતના નિર્ણયોમાં વિલંબ ન કરે, જેથી જિલ્લાના વિકાસ કામોને વેગ મળે। આગામી દિવસોમાં રજૂઆતો પર લેવામાં આવનારા પગલાં નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાય માટે નિર્ણાયક સાબિત થશે। કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। સાથે તમામ અધિકારીઓ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે। જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે। સાથે વન વિભાગ દ્વારા ડેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા, બ્રિજના કામો ચાલુ હતા, એમને અટકાવી દેવામાં આવ્યા છે। જે પણ એફસીએની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે। સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તાસભર કામગીરી થાય। સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના વહીવટી તંત્ર કામ કરે, પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે। વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે 5360 દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે। સાથે સાથે અમે જે એટીબીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે। અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે, શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની એમણે બાહેધરી આજે આપી છે।